મોટી બેન લાગે છે આપણને ડરાવી રહી છે. ઓહ ગોડ! વેદિકા ભાભી, વેદિકા, વેદિકા બહુ દરવાજો ખોલો. भाभी आप पाप केवल नीचे उतरो प्लीज. भाभी 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 अंदर फांसो खाવાનો પ્રયત્ન કરે છે. ભાભી ખોલ દરવાજો. ભાભી દરવાજો ખોલો. ભાભી દરવાજો ખોલો. ભાભી વેદિકા ઉતરો કરો. શું કરો છો? કોઈ પાસે નહીં આવતા અમારી, કોઈ પાસે નહીં આવતા નહીં તો નસ કાપી નાખીશું અમારી. સુખેથી જીવવા તો નથી દેતા, શાંતિથી મરવા તો દો. અમારી પાસે નહીં આવતા નસ કાપી નાખીશું, સાચું કહીએ છીએ અમે. વેદિકા બહુ નહીં, બેબી હસી એક મિનિટ તમે પ્લીઝ પાછળ જાઓ, હું વાત કરું છું એમની સાથે. ઝપાઝપીમાં કોઈકને વાગી જશે, ડોન્ટ વરી, કંઈ નહીં થાય. કઈ નહીં થાય એમ. નસ કાપીને બતાવીએ અમે નસ કાપીને. ભાભી ભાભી પ્લીઝ આવું ના કરો. ભાભી ખાલી 2 મિનિટ મારી સાથે વાત કરો અને તમારો જે પણ પ્રોબ્લેમ છે ને આપણે વાત કરીને સોર્ટ આઉટ કરીએ. ઓકે? શું વાત કરવી છે તમારે? તમારી પત્નીએ અમને લાફો માર્યો, હવે શું વાત કરવાની બાકી રહી ગઈ છે હર્ષવર્ધનભાઈ? હા બા, તમારા મોટા દીકરા સાથે અમારા લગ્ન થયા, અમને શું સુખ મળ્યું? હા, કોઈ જાતનું અમને સુખ મળ્યું છે? મળ્યું ના. હવે અમને સમજાય છે કે એમની પહેલી પત્નીનો જીવ શું કામ જતો રહ્યો. એમની બીજી પત્નીનો પણ જીવ જશે અને એના માટે જવાબદાર હશે આ છોકરી. એણે અમને લાફો માર્યો તેમ છતાં તમે બધા એનો પક્ષ લઈ રહ્યા છો? નહીં હર્ષવર્ધનભાઈ, પાસે નહીં આવતા, નહીં તો નસ કાપી નાખીશું અમે. દૂર દૂર રહો અમારાથી. ઓકે ઓકે, હું દૂર છું. ડોન્ટ વરી. અને તમારે આને સજા આપવી છે ને, તો આપો. અને સજા આપો, પણ એ કાચ નીચે મૂકી દો પ્લીઝ. બોલ, સાચે સાચું બોલ હર્ષવર્ધનભાઈને. એમને કે તે ચોરી કરી છે કે એમને? અને બાની સામે તને ચોરી કરતા અમે પકડી પાડી એટલે તે ગુસ્સામાં આવીને અમને લાફો માર્યો તને લાફો? કહી દે, સાચે સાચું કહી દે કે તે ચોરી કરી હતી. કેસર, કહું છું મારી ભૂલ છે, મને માફ કરી દો ભાભી. હું દૂર રહે અમારાથી, નહીં તો નસ કાપી નાખીશું. દૂર રહે. સારું ભાભી, મેં ચોરી કરી એ વાતો સ્વીકારું છું. મેં તમને લાફો માર્યો એ ભૂલ પણ હું સ્વીકારું છું. તમારે મને જે સજા આપવી હોય આપો. તમે મને ચપ્પલથી મારો, એક નહીં 10 વખત મારો. મારી સાથે જે કરવું એ કરો, પણ પોતાની જાત સાથે કાંઈ ના કરો. જોયું ભાભી, કેસરે પોતાની ભૂલ કબૂલ કરી લીધી. તો હવે તમારે એને જે સજા આપવી હોય આપો, પણ પ્લીઝ એ કાચ નીચે મૂકી દો. વાગી જશે, તમને જ વાગી જશે. પ્લીઝ. બા, તમે હજી પણ કંઈ નથી બોલી રહ્યા? ઠીક છે,
તમે નસ જ કાપી નાખીએ છે બા, નસ જ કાપી નાખીએ છીએ અમે. વેદિકા વહુ, કોણ સાચું છે કોણ ખોટું છે અત્યારે એ અગત્યનું નથી. અત્યારે તમારો જીવ અગત્યનો છે અને એટલે જ અમને તમારી આ વાત માન્ય છે. તમારે અમને સજા આપવી છે ને? હા, તમારે અમને લાફો મારવો છે ને? આ બેઠા તમારી સામે. અને અમે તમને પરવાનગી આપીએ છીએ કે તમે અમને લાફો મારો. પણ એ પહેલા આ કાચ હાથમાંથી નીચે મૂકી દો. કાચ મૂકી દો કહ્યું ને. કેમ બધાએ મોઢા ફેરવી લીધા? બેબી માસી, આમણે લાફો માર્યો હતો ત્યારે તો રાજી ખુશીથી જોઈ રહ્યા હતા અમને. અત્યારે અમે ચંપલ મારીએ છીએ, તમારે રાજી ખુશીથી જોવું જોઈએ ને. બેબી માસી, આમ ફરી જાઓ. હર્ષવર્ધનભાઈ, તમે પણ ફરી જાઓ. વેદિકા વહુ, હર્ષ હુકમ? જોવું પડશે બેબી માસી. એ જ્યારે પોલીસમાં હતા ત્યારે ગુનેગારોને સજા આપતી વખતે એ એમની આંખો બંધ કરતા હતા? નહીં ને. તો અત્યારે ગુનેગારને સજા મળી રહી છે એટલે એમને જોવું પડશે. જુઓ હર્ષવર્ધનભાઈ, બાએ અને હર્ષવર્ધનભાઈએ અમને પરમિશન આપી છે કે આમને અમે સજા આપી. એટલે આમનું મોઢું અને અમારું ચંપલ. અમે તારી જેમ નાના વિચારો નથી ધરાવતા. અમે તને મારીશું, પણ અમે જ્યારે ઈચ્છીશું ત્યાં. તું કે છે ને કે અત્યારે મારો, પણ અમે તને નહીં મારીએ. અને એક વાત યાદ રાખજે છોકરી, કે આ ઘરમાં તારા દિવસો પૂરા થાય. અરે તમે અત્યારે શું કામ ચા પીવો છો? કંઈ કામ હતું? હા, એટલે જમવાનું શું બનાવવું એ પૂછવા આવી હતી. હું નથી જમવાનો, બસ આ ચા પીને નીકળું જ છું. નીકળો છો? હા, સવારે વહેલા ઓફિસ પહોંચવાનું છે.
નેહાબેન કેમ છે? મજામાં. તારી તો વાત થાય જ છે ને રોજ, તો તને તો ખબર જ હશે કે એ કેમ છે. હા એટલે ફોન પર વાત થાય છે, પણ ફોન પર માણસના હાવભાવ ખબર ના પડે ને, એટલે પૂછું છું. એ ઠીક છે ને? હા, એ ઠીક છે. અને આમ પણ આ દુનિયામાં સુખી કોણ છે? બધાના જીવનમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ હોય જ છે ને, તો એના જીવનમાં પણ છે. પણ ડોન્ટ વરી, હું છું એને સાચવવા માટે. હા, તમે છો એટલે વાંધો નહીં. ચાલ, હું નીકળું. મારે તમને કંઈક પૂછવું હતું. ઇમ્પોર્ટન્ટ છે. હા, બોલ. તમે આમ રાતે શું કામ જાઓ છો? એટલે આમ રાતે આના કરતાં સવારે જતા રહેજો ને. મારી પાસે ડ્રાઈવર છે અને સેફ ગાડી ચલાવે છે. અને સવારે મારે વહેલા ઓફિસ પહોંચવાનું છે, એટલે જવું પડશે. જ્યારે હું અમદાવાદ આવી હતી તો તમે મને રાતે નહોતી જવા દીધી ને, તો તમે પણ રોકાઈ જાઓ. તારી પાસે અધિકાર હતો મારી વાતને ના પાડો. જતા રહેવું તું. જય સોમનાથ. જય સોમનાથ. એ વેદિકા ભાભીને લાફો કેમ માર્યો? કેસર, મેં તને કંઈક પૂછ્યું. કે હર્ષવર્ધનભાઈ ત્યાં નેહા સાથે એકલા હશે, એક જ રૂમમાં બેઠા બેઠા મીઠી મીઠી વાતો કરતા હશે. જો હું સાચી વાત કહી દઈશ કે વેદિકા ભાભી નેહાબેન અને આમના વિશે ખરાબ વાતો કરતા હતા, તો આ વેદિકા ભાભી પર ગુસ્સે થશે અને ઘરમાં ફરીથી ઝઘડો થશે. સારું, તારે મારા પ્રશ્નનો જવાબ ના જ આપવો હોય તો હું જાઉં. સોરી, મારે વેદિકા ભાભીને લાફો નહોતો મારવો જોઈતો. મારાથી ભૂલ થઈ ગઈ. મારા કારણે તમારે તમારા બધા જ કામ છોડીને અહીંયા આવી જવું પડ્યું. ફરીથી આવી ભૂલ નહીં થાય. ફરીથી સોરી. સોરી. લાફો કેમ માર્યો નથી કેવું એટલે સોરી એમ? સર, આપણા વાત તો છુપાવીએ છીએ ને, એટલે જ આપણા સંબંધોમાં આટલી બધી કડવાશ આવી ગઈ છે અને એની સજા આપણે બંને ભોગવી રહ્યા છીએ. ઠીક છે, તો પછી આમ જ રહેશે. તે હર્ષને કેમ ના કહ્યું કે આ વેદિકા એના અને પેલી નેહાના સંબંધો વિશે ન બોલવાનું બોલતી હતી, અને પાછું તે મને પણ બોલતા રોકી? બેબી માસી, અમુક વાત તો જીવનમાં ના કહેવાય તો જ સારું. એટલે એમ કે તમે તેમને ઓળખો જ છો ને. જો એમને ખબર પડી જતી કે એમના કારણે નેહાબેન વિશે આવું ખરાબ બોલાઈ રહ્યું છે, તો એમની સાથે જરાય ના રહેતા અને તરત જ અહીંયા પાછા આવી જતા. અને જો અહીંયા પાછા આવી જતા તો મારા કારણે એમને બહુ ગુંગળામણ થતી. અરે પણ આપણે વેદિકાની વાતોને આટલું શું કામ મહત્વ આપવાનું? એ આપણે સમજીએ છીએ ને બેબી માસી, પણ તમે એમને તો ઓળખો જ છો ને. એમ પણ વેદિકા ભાભીના સ્વભાવ આપણે જેટલો જાણીએ છીએ એટલું એ નથી જાણતા, અને એ પોતાની ઇમેજને ક્યારેય ડાઘ નહીં લાગવા દે. એમના વિશે આવું કોઈ પણ બોલશે ને, પછી વેદિકા ભાભી જ કેમ ના હોય, એ આવી બધી વાતોને બહુ જ સિરિયસલી લઈ લેશે. તારી વાત તો એકદમ સાચી છે કેસર, તો એકદમ હોશિયાર થઈ ગઈ છે. હા, બા, તમને એ છોકરી આ ઘરમાં નહોતી જોઈતી, એટલા માટે આ ઘરની સત્તા તમે અમને સોંપી હતી. અમે પોતે ખરાબ થઈને એ છોકરીને હેરાન કરી તમારા માટે. એ છોકરી આ ઘરમાંથી ચાલી જાય એના માટે અમે ઝાડ તૈયાર કર્યું, અને છેલ્લી ઘડીએ તમે હાથ અદ્ધર કરી દીધા અને હર્ષવર્ધનભાઈની સામે અમને ખોટા સાબિત કર્યા. બા, વેદિકા વહુ, એ વખતે પણ અમે તમને સ્પષ્ટપણે કહ્યું હતું કે તમે જે કંઈ ખોટું કરો એમાં અમને ઇન્વોલ્વ ના કરતા. ખોટું ના કરતા એવું તો નહોતું કહ્યું ને બા. અમને તમારા મનની વાત ખબર પડી ગઈ હતી કે તમે એ છોકરીને આ ઘરમાં રાખવા નથી માંગતા, એટલે અમે તમારા માટે. એક મિનિટ, આ શું અમારા માટે કહી રહ્યા છો તમે? એટલું યાદ રાખજો કે ખોટું બોલવામાં અમે તમારી જેમ નીચલી પાયરીએ નથી જતા. એટલે અમે નીચલી પાયરીએ ગયા છીએ બા? યાદ છે ને બા, તમે અમારાથી વધારે નીચલી પાયરીએ ગયા હતા. ઇનફ!
ઇનફ વેદિકા વહુ, ઇનફ. ખોટું બોલવામાં પણ એક મર્યાદા હોય છે જે આપણે ઓળંગવી ના જોઈએ. રિયલી ખોટું બોલવાની પણ એક મર્યાદા હોય છે. તો બા એક કામ કરો ને, હર્ષવર્ધનભાઈને તમે જ સાચું કહી દો. કહી દો સત્ય કે એના બાળક સાથે તમે શું કર્યું. વેદિકા વહુ, તમે અત્યારે આ રૂમમાંથી બહાર નીકળી જાઓ. બા, અમારી સામે મોટેથી બોલવાનો અધિકાર તમે ગુમાવી ચૂક્યા છો. અમારી સામે ઊંચા અવાજે નહીં બોલવાનું, સમજ્યા ને? વેદિકા ભાભી, સાસુમા સાથે ઊંચા અવાજે વાત નહીં કરવાની. તું છે કોણ એમને કહેવા વાળી? હા, નીકળ અત્યારે, નીકળ અહીંયાથી, નહીં તો તને અત્યારે ને અત્યારે શિવગઢ મોકલી દઈશું. હા તો મોકલી દો. મારી સાથે જે કરવું એ કરો, પણ સાસુમા સામે આ રીતે વાત નહીં કરવાની. એક વાર નહીં 1000 વાર કહીશું. શું કરી રહીશ તું? જુઓ ભાભી, હજી હું તમને કહું છું કે સાસુમા સાથે આ રીતે વાત ના કરશો, નહીં તો તમારા બીજા ગાલ ઉપર પણ છાપ પડી જશે. એક મિનિટ. આ શું ચાલી રહ્યું છે તમારા બંનેની વચ્ચે? આ અમારું ઘર છે, કુસ્તીનું મેદાન નથી. અને અમે અહીંયા ઊભા છે એનું તો ભાન રાખો. તમે બંને જણા રૂમમાંથી બહાર નીકળો. અને તમારે અમારો પક્ષ લેવાની જરૂર નથી. અમે સમર્થ છીએ. પણ સાસુમા, એક મિનિટ. એક પણ શબ્દ બોલવાની જરૂર નથી. અમે તમારો પક્ષ લીધો એટલે તમે એમ ના બનતા કે તમારા બધા જ પાપ ધોવાઈ ગયા છે. અને અમે હર્ષવર્ધન આગળ તમારી સાઈડ લીધી એ અમારી મોટાઈ છે, તમારી સારપ નહીં. અને એક વાત યાદ રાખજો, તમારી ને તમારા ઘરની આબરૂ એ અમારા પગની રજકણ બરાબર છે અને હંમેશ માટે રહેશે. આટલું સાંભળ્યા પછી પણ અહીંયા ઊભા રહ્યા છો તમે? સાસુમા, ગેટ આઉટ, ગેટ આઉટ. થેન્ક યુ. હો બા, તમે પણ જઈ શકો છો. અમારી દોસ્તી તો તમે ના નિભાવી, પણ દુશ્મનને માત આપી. થેન્ક્સ વન્સ અગેન બા. student property no need to be student, the owner of the property student in the principal. હા, કાલે પહેલું પેપર છે, આટલું તો થઈ ગયું. હવે આ એક જ ટોપિક બાકી છે. હજી નાસ્તો લાવું તમારી માટે? ના, બસ છે. કોઈ છે કે ક્યાં મરી ગયા બધા? પ્રમોદભાઈ, આમ ભાજી પણ લઈ જાઓ ને. જી. પ્રમોદ, પ્રમોદ, જી. હજી સુધી અમારા રૂમમાં નાસ્તો કેમ નથી પહોંચ્યો? હા, લઈને જ આવતો હતો. દિવાળીની રાહ જોતો તો? જા, દેવા દે. હવે અહીંયા જ આપી દે, અમે અહીંયા જ નાસ્તો કરીશું. જી મોટા શેઠાણી. એક મિનિટ, તારા નાના શેઠાણી ક્યાં છે? હમણાં એ જ ભાજી સુધારી રહ્યા હતા, બહાર ગયા. જા, નાસ્તો લઈ આવ. જી મોટા શેઠાણી. પ્રમોદ, જી.
આ કંપાસ કોનો છે? ખબર નહીં. હા, નાના શેઠાણી હમણાં અહીંયા બેઠા હતા. એમને ખબર હશે કે આ કંપાસ કોનો છે. ઠીક છે, જા તું.